સીએ જે અપીલ કરેલી છે એને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ સકારાત્મક રીતે લઈ અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર રાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પણ ગ્રીન કેમ્પસના ઇનિશિયેટિવને પ્રાધાન્ય આપવા જઈ રહી છે. ગઈકાલે જ માન્ય કુલપતિ સાથે ચર્ચા થયા મુજબ આવનાર સમયમાં અમે અત્યારે તો વેકેશનનો સમયગાળો છે એટલે આવનાર સમયમાં અમુક દિવસોએ ઓનલાઈન શિક્ષણ કરવું એ બધા હેડની સાથે સંકલન કરીને એ દિશામાં પણ વિચારી રહ્યા છીએ. તેમજ ખાલી કાર પુલિંગ પૂરતું નહીં પણ ખરા અર્થમાં ઈંધણનો બચાવ થાય એના માટે તમામ મિટિંગો પણ ઓનલાઈન કરવાનું અમે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છીએ અને આ પ્રકલ્પ ખાલી આ 1-2 મહિના પૂરતો ન રહે અને લોકોમાં જાગૃતિ રહે એના માટે અમે આવનારા સમયમાં આની ચોક્કસ એક નીતિ ઘડી અને એનું સકારાત્મક અમલ લાંબા સમય સુધી રહે એવો અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. દરેક યુનિવર્સિટીએ પણ પહેલ કરી છે. એ જ રીતે અમે જે સ્ટાફ નજીક રહેતા હોય તો એ કાર પુલિંગનો ઉપયોગ કરે અને ઈવી કાર અથવા જે ટ્રાન્સપોર્ટેશન છે તો એનો પણ વધુમાં વધુ ઉપયોગ થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપ જાણો છો કે ઘણી બધી સિટી બસ આવે છે એટલે વિદ્યાર્થીઓ પણ એનો ખૂબ ઉપયોગ કરે છે. આવનાર સમયમાં અમારો સ્ટાફ પણ આવા ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે એના માટે પણ અમે અપીલ કરતો પત્ર કરશું અને એટલીસ્ટ અઠવાડિયામાં 1 દિવસ દરેક સ્ટાફ આવે એવો પણ અમે પ્રયત્ન કરીશું. એ માટે પણ અમે વિદ્યાર્થીઓને જાગૃતિ લાવવા માટે વધુમાં વધુ બાઇકનો ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ જ્યાંથી આવતા હોય એક જ વ્યક્તિ એનો ઉપયોગ ન કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય. બાઇક કે સ્કૂટરમાં આવતા હોય તો 2 મિત્રો સાથે આવે એવું પણ અમે અમારા ટીચિંગ સ્ટાફ અને કોલેજો મારફત દરેક વિદ્યાર્થીઓ સુધી આ સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ છે.